રાત્રિ એક ડાયરાના કાર્યક્રમમાં હાર્દિક પટેલે હાજરી આપી। એ સમયે હાર્દિક પટેલ સમાજને ગેરમાર્ગે દોરતો હોવાના આક્ષેપ સાથે જીતુ પટેલ નામના એક યુવાને ટામેટાઓ લઈ હાર્દિક પટેલનો વિરોધ કરવાની તૈયારી કરી હતી। જો કે જીતુ પટેલ નામનો યુવક કોઈ હરકત કરે તે પહેલા જ તે હાર્દિક પટેલના કાફલામાં રહેલા યુવાનોની નજરે ચડી જતા ગોકુલનગર ચોકડી પાસે 25 જેટલા યુવકોએ જીતુ પટેલ પર લાઠીઓ વરસાવી હતી। આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા, જેમાં જીતુ પટેલ નામનો આ યુવક ટામેટાઓની થેલી લઈને ઊભો હતો। થોડી જ વારમાં હાર્દિક પટેલનો કાફલો આવે છે। તેમના કાફલા સાથે રહેલા કેટલાક યુવકો જીતુ પટેલ પાસે આવી કેવી રીતે તૂટી પડે છે તે સ્પષ્ટ જોઈ શકાય છે। તો હાર્દિક પટેલના કાફલામાં રહેલા યુવકો જીતુ પટેલ પર તૂટી પડતા જીતુ પટેલે બચવા માટે ભાગવું પડ્યું હતું। જીતુ પટેલ દ્વારા આ મામલે 25 જેટલા વ્યક્તિઓના ટોળા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે।